હવે જોઈએ આજના હવામાન સમાચાર। રાજ્યમાં ઠંડીએ જમાવટ કરી છે। વહેલી સવારે તથા મોડી રાત્રે ઠંડા પવનો સાથે હાડ ધ્રુજાવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। બર્ફીલા પવનોના કારણે રાજ્યમાં નલિયા સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે। હવામાન વિભાગના આંકડા અનુસાર કચ્છ જિલ્લાનું નલિયા આજે પણ 7.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુગાર શહેર રહ્યું હતું, તો 9.3 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું બીજા નંબરનું ઠંડુ શહેર બન્યું છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી થતાં શહેરીજનોને ઠંડીમાંથી આંશિક રાહત મળી છે। હવામાન વિભાગે 19 ડિસેમ્બર માટે કચ્છ, પોરબંદર અને રાજકોટમાં શીતલહેરની ચેતવણી આપી છે। જો દેશની વાત કરીએ તો દેશના 8 રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો ચાલુ છે। રાજસ્થાનના કરૌલીમાં તાપમાન 1.3 ડિગ્રીએ પહોંચી ગયું છે। IMD દ્વારા આજથી 20મી તારીખ સુધી ઠંડી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીરના ઘણા ભાગોમાં પારો માઇનસથી નીચે ગયો છે। શ્રીનગરના દાલ સરોવર સહિત અનેક જળાશયોમાં બરફ જામવા લાગ્યો છે।